હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદે એન્ટ્રી કરી છે. પાટણ શહેર સહિતના તાલુકામાં ધીમી ધારે વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળે છે. પાટણ, ગોલાપુર, અનાવાડા, હાજપુર સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. હારીજ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મેઘાએ ફરી બેટિંગ ચાલુ કરી છે. હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે. અતિશય ઉકળાટ બાદ એક સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત ખુશાલ છે, પરંતુ હજુ પણ વરસાદની ખોટ વર્તાઈ રહી છે, એટલે કે ઘટશે. વાવણી લાયક વરસાદ હજુ પણ જરૂર છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.